જેવી રીતે કેન્દ્ર સરકારે અને દરેક રાજ્યએ યોગ અને નેચરોપેથી સિસ્ટમ ઓફ મેડિસિનને સીએ એટલે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર આવરી લીધા છે, એવી રીતે ગુજરાત રાજ્ય સરકારે પણ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં યોગ નેચરોપેથીને ઇન્ક્લુડ કરવા જોઈએ, જેથી કરીને એની સાચી ચિકિત્સા દરેક લોકો સુધી યોગ્ય ચિકિત્સકો વડે પહોંચી શકે. એક જ ડિમાન્ડ છે કે રજિસ્ટ્રેશનના મુદ્દા ઉપર ખાસ કરીને જે GR 2021માં બહાર પડ્યો, જેમાં એક ત્રુટિ રહી ગઈ છે. ફક્ત એક જ કોલેજને રજિસ્ટ્રેશન મળે છે, એવી જ બીજી કોલેજ અને અન્ય કોલેજોને પણ રજિસ્ટ્રેશન મળે, BNYS કોર્સને માન્યતા મળે, એવી જ ખાસ અમારી ડિમાન્ડ છે, એવી જ અમારી રજૂઆત છે. અમારી સરકારશ્રીને એક જ રજૂઆત બીજી એ છે કે જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ નિયમો કે નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે, ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે કે ગવર્મેન્ટની જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં એડવાઇઝરી બોડીમાં યોગ અને નેચરોપેથીના સ્નાતકોમાંથી કોઈક 1-2 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, જેથી નિયમનમાં કે ક્યાંય પણ ત્રુટિ ના રહી જાય અને એનું યોગ્ય રીતે સંચાલન થાય.